કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતીમાં પાઠ 6 સુંદરીની શોધ આપણે જોઈશું. આગળથી આપણે પાઠ પહેલો, બીજો અને ચોથો જોયા. ત્રીજું કાવ્ય છે એ હવે પછી હું સમજાવીશ. ચોથો પાઠ આપણે આગળના વિડીયોમાં જોયું. પાંચમો છે એ આપણા અભ્યાસક્રમમાં નથી. 30% કોર્સ જે લેસ થયો છે એમાં પાંચમું કાવ્ય નથી કરવાનું. એનું વ્યાકરણ માત્ર આપણે જોઈ લઈશું. હવે આપણે પાઠ 6 જોઈએ. સુંદરીની શોધ. લેખક છે જયશંકર ભોજક, જેનું ઉપનામ સુંદરી. હવે સાહિત્ય પ્રકાર જોઈએ. હેતુલક્ષી પ્રશ્નો. તો સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ. રચયિતાનું નામ તો કે જયશંકર સુંદરી. જયશંકરનું પૂરું નામ પૂછાય તો જયશંકર પુદરદાસ ભોજક, અને જયશંકરનું ઉપનામ તો સુંદરી. હવે આ વિશે વાત કરી, ત્યારબાદ આગળ જોઈએ શેમાંથી લેવામાં આવેલું છે. તો કે થોડા ફૂલ, થોડા આંસુ, થોડા ફૂલ, આમાંથી આ પાઠ આપણો લેવામાં આવેલો છે. જે લેખકની આત્મકથા છે એમાંથી આ મૂકવામાં આવેલું છે. જયશંકરનો જન્મ 30/1/1889, અવસાન 22/1/1975. આત્મકથાકાર જયશંકર ભુદરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયેલો. માત્ર 2 જ ધોરણ સુધી તેઓએ અભ્યાસ કરેલો છે, એટલે અલ્પશિક્ષિત છે. 1898થી 1901 નાટક મંડળીઓમાં એણે અલગ અલગ નાટક મંડળીઓમાં પાત્ર ભજવેલા છે. પહેલાંના વખતમાં મોજશોખ માટે, મનોરંજન માટે સ્ટેજ પ્રોગ્રામ જે થતા એમાં આવા નાટકોનો ફાળો મહત્ત્વનો હતો. તો આવા નાટકોમાં જે પાત્ર ભજવવાના આવતા એમાં જયશંકર પોતે નારી પાત્ર વધારે ભજવતા. તો ઈસવીસન જે લખેલા છે એ ઉર્દુ નાટક મંડળીમાં, ત્યારબાદ 1901થી 1932 ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. 1948થી 62 સુધી અમદાવાદ રંગભૂમિમાં આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. હવે 64થી મુંબઈમાં આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનના કળા વિભાગના પ્રમુખ બન્યા. 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મવિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. એમની રચનાઓ છે એમાં જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ એટલે કે સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલ, એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. જયશંકરે 12 વર્ષની ઉંમરે જ ભજવેલું જે સુંદરી બાલા, એની ભૂમિકા જે હતી એ સહજ, સરળ, લાવણ્યમય, અને એના માટે કાયમ માટે સુંદરી એની ઓળખ બની ગઈ. હવે સ્ત્રી પાત્રો ભજવતા એટલે જે અનુરૂપ પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી પાત્ર ભજવવું એટલે ખૂબ મહેનત માંગી લે એવું હતું. એટલે એની ઓળખ એક સુંદરી તરીકેની થઈ જાય છે. મુંબઈના ગેઇટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવીને પ્રેક્ષકોની અપાર ચાહના તેઓએ મેળવેલી છે. નટમંડળ અમદાવાદના ઉપક્રમે મૈના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે 1957માં એમને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળેલો. એટલે આગળ 2 ચંદ્રક અને એક ત્રીજો ચંદ્રક, કુલ 3 ચંદ્રકો એમને મળેલા છે. હવે જયશંકર પોતે નાટકો ભજવતા જેમાં વધારે પડતો સ્ત્રી રોલ ભજવતા. એક પુરુષને સ્ત્રી રોલ ભજવવો એટલે વધારે તૈયારી કરવી પડે. જે નાટકમાં જે સ્ત્રી પાત્ર ભજવવાનું છે તેને પૂરો ન્યાય મળે એ માટે બધા જ પ્રયત્નો કરતા. રંભા દૂધવાળીની ભૂમિકા ભજવે છે ત્યારે ખૂબ જ મશહૂર બની જાય છે. જે નારી પાત્ર ભજવવાનું છે એની પૂરેપૂરી આકૃતિ પોતાના મનમાં ઉતારી લેતા, જેથી એ પાત્રને, કલ્પનાતીત મૂર્તિને જાણે પોતે જ એ મૂર્તિ બની ગયા હોય એટલી હદે તે સારો અભિનય કરી શકતા. એને એના અભિનય ગુરુ જે બાપુલાલ છે એની પાસેથી પણ એ ઘણું બધું શીખ્યા. સરસ્વતીચંદ્ર નવલકથા જે વાંચવા માટે એ આ બાપુલાલે જ એમને પ્રેરણા આપેલી. અને સરસ્વતીચંદ્ર નવલકથા જે એમણે વાંચેલી એના સ્ત્રી પાત્રો કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મીરારાણી, ચંદ્રાવલી મૈયા વગેરેની ઘેરી છાપ જયશંકર ઉપર પડે છે. એટલે સુંદરીના પાત્રને ન્યાય આપવા એ નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનો સારો એવો અભ્યાસ કરતા. સુંદરીનું પાત્ર ભજવતા ત્યારે જયશંકર છે એ સ્ત્રી પાત્રો ભજવતા અરીસાની સામે ઊભા રહીને પોતે સ્ત્રી હોય એ ક્ષટાથી એ અભિનય કરતા અને પ્રેક્ટિસ કરતા, અને પોતે જ જાણે અંતે સ્ત્રી પલટાઈ ગયા હોય એવો એને અહેસાસ થતો.
હવે પોતે જ જાણે સ્ત્રી પાત્ર બની ગયા હોય, અંદરથી જ એવી એની ભાવનાઓ બની ગઈ અને એનો લટકો મટકો પણ સ્ત્રીઓને શોભે એવો બની ગયો. અને એની આ સફળતા એની વાત કરતાં એ કહે છે કે મને મળેલી આ સફળતા છે, એક સફળ સ્ત્રી પાત્ર ભજવું છું તો એની પાછળ પ્રેક્ષક વર્ગનો આભાર માને છે. જો કદર કરનારા પ્રેક્ષક વર્ગ જ ન હોય તો એ ક્યારેય આટલી સરસ રીતે ભૂમિકાઓ ભજવી ન શક્યા હોત. પ્રેક્ષકો એની આ કલાને સ્વીકારે છે અને પોતે સુંદરીનું પાત્ર વ્યવસ્થિત રીતે ભજવી શકે છે. એટલે આવી રીતે અંતમાં જોવા મળશે કે જયશંકર જાણે ગરવી ગુજરાતણ હોય એવા લજ્જા અને સ્ત્રી સહજ ભાવ એનામાં આવી જાય છે અને પુરુષ હોવા છતાં એ એક સ્ત્રી પાત્ર હોય એવી એની હાલચાલ બની જાય છે. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય કરવો અને કેવી રીતે કરવો એની એ શીખતા જાય છે. અને એ સ્વાનુભવના બિંદુઓ, સ્વાનુભવ એટલે પોતે જે અનુભવેલું છે એ બિંદુઓ આ પાઠમાં જોવા મળશે. પોતાનો જ અનુભવ એમણે રચેલો છે. જયશંકર છે એ અલ્પ શિક્ષિત હતા, એટલે પોતે લખતા તો એટલું આવડતું નહોતું, પણ પોતાની જે આત્મકથા અંશ છે એમાં 2 એવા મિત્રોની મદદ લે છે. પોતે બોલતા જાય છે અને ડૉક્ટર સોમાભાઈ પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા જાય છે. એટલે 2 પાત્રોનો એ સહારો લે છે, 2 મિત્રોનો સહારો લે છે પોતાની આત્મકથા લખવા માટે. એટલે પોતે બોલતા જાય છે અને પહેલાં 2 ભાષા દ્રષ્ટિએ મઠારતા જાય છે અને આવી રીતે આત્મકથા છે એ શબ્દદેહ પામે છે. પાઠ વિશે જોઈએ તો સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યા પછી મંડળીને સારી આવક થાય એટલે બાપુલાલ છે જૂના નાટકોની મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખીને ઝડપથી મૂકવા માગતા હતા. હવે નાટક જ એક આવકનું સાધન હતું. એટલે મંડળી એટલે જે ચલાવે છે એ લોકોને સારી એવી આવક થાય એટલે જયશંકરને કેન્દ્ર સ્થાને રાખીને એને સ્ત્રી પાત્ર આપીને સરસ રીતે નાટક ભજવી શકે એટલે ઝડપથી મૂકવા માંગતા હતા નાટકને લોકો સમક્ષ. સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યું પછી 8 દિવસ આરામ મળે એ માટે બધાય ફરવા જાય છે. ત્યાં બાપુલાલે મારી પાસે વિક્રમચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. ફરવા તો ગયા છે પણ એમાં વિક્રમચરિત્ર નાટક બહાર પડવાનું છે, જેની સ્ત્રી છે રંભા દૂધવાળી, એનું પાત્ર જયશંકરને ભજવવાનું છે. અને એ ભૂમિકા તૈયાર કરવા માટે બાપુલાલના નિદર્શન હેઠળ પોતાનો દૃષ્ટિકોણ ઉમેરીને એ આગળ તૈયારીઓ કરવા લાગે છે. હવે કેવી રીતે વાર્તા છે કે નાટક છે કે પિક્ચર છે એની સ્ટોરી કંઈક હોય છે. તો આ નાટકમાં પણ સસરો વિક્રમ છે એની સાથે ચર્ચા થાય છે. સ્ત્રી ચરિત્ર છે તો સાબિત કરવાનું પ્રત્યેકને પ્રસંગે મગજમાં રાખીને આગળ પાછળના દ્રશ્યોમાં અભિનય કરતો. એટલે સસરા સાથે પહેલાં વાત કરવાની છે તો સસરા સાથે કઈ રીતે વાત કરવી એ આગળ પાછળના દ્રશ્યોનો અભિનય સાથે પોતાના મગજમાં એ બંધ બેસાડી દેતા. રંભા દૂધવાળી બનીને પોતાનો પતિ એટલે કે વિક્રમનો પુત્ર રાજરતન પાસે આવે છે. હવે સસરા સાથે વાતચીત થઈ જાય છે, હવે પતિ સાથે સંવાદ ચાલુ થાય છે. ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાઈ જાય ત્યારે સ્ત્રી ઓચિત એટલે સ્ત્રીઓને શોભે એવી રીતે નકાર કરવો અને જેમ નકારથી આકર્ષણ વધતું જાય એમ નકારની માત્રા વધારતી જવી અને છેવટે લાચાર થઈ અને કોઈ ઉપાય ન હોય એમ આકર્ષણથી વશ થઈને રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. એટલે પતિ પત્નીનું જે પાત્ર છે એ ભજવવા માટે જેટલી જે કાંઈ સ્ત્રી સહજ ભાવો રચના મૂકવી પડે, સ્ત્રી સહજ લાગણીઓ મૂકવી પડે એ બધી પોતે ભજવતા અને આવી રીતે પતિ પત્નીનું જે પાત્ર છે એ આબેહૂબ ભજવી લેતા. પોતે સ્ત્રી પાત્ર સારી રીતે ભજવી શકતા. આ બધી વાતોનો ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવતા અને ભજવતા. હવે નાટક જે વિક્રમચરિત્ર ભજવવાનું હતું એનું એક ગીત કોઈ દૂધ લ્યો દિલ રંગી, આ ગીત ખૂબ જ મશહૂર થઈ ગયેલું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી. કોઈ ગીત છે પિક્ચરનું એ જે પ્રખ્યાત થઈ જાય ત્યારે દરેક એ ગીતને ગણગણતા હોય છે. એ લોકજીભે રમતું થયેલું એટલે લોકોને આ ગીત ખૂબ જ પસંદ પડેલું નાટકનું. અને ત્યારે એ વખતમાં પ્રચાર પ્રસારના સાધનોમાં કોઈ બીજા હશે નહીં એટલે સાડી અને ધોતિયા એની કિનારીઓ ઉપર આ ગીતના પંક્તિઓ લોકો મિલવાળા છપાવતા. જેને કારણે અત્યારે જેમ આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ પિક્ચર કે એના
ડ્રેસ મટીરિયલ કે કંઈ પણ કે કોઈ એવા ટી શર્ટ જે આપણે બજારમાં જોઈએ છીએ, કપડાં એવા હીરો હિરોઈને પહેર્યા હોય એવા કપડાં આપણે બજારમાં જોઈએ છીએ, ત્યારે એ વખતમાં આવી રીતે સાડી અને ધોતિયાની કિનારીઓ ઉપર આ ગીતની પંક્તિઓ લખાવતા, જેને કારણે વેચાણ વધે. ત્યારબાદ જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવવામાં મારું મન એટલું તરબોળ થઈ ગયેલું કે જે વખતે પતિ એને પ્રેમ કરતો હતો એ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ નથી જોતો. ત્રીજું નાટક આવે છે જુગલ જુગારી, જેમાં લલિતા નામનો સ્ત્રી પાત્ર ભજવતા પોતે ભાવવિભોર બની જાય છે, તરબોળ બની જાય છે, એટલે કે ભાવવિભોર બની જાય છે. એક સમય હતો કે જ્યારે પતિ ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ જુગારની લતે ચડી જાય છે, એટલે પત્નીની સામે પણ નથી જોતો અને પત્નીને ફોસલાવી મનાવીને બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લે અને સહી કરાવી લેતો. એટલે જુગારની લતે ચડેલો પતિ છે એ ફોસલાવીને પત્નીને મનાવીને કે ફોસલાવીને કોઈ પણ હિસાબે એની પાસેથી પૈસા લેવા માટે સહી કરાવતો અને બાળકના નામે મૂકેલું ધન હતું એ પણ જુગારમાં ઉડાવી દેતો. એટલે આવી રીતે લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ અભિનય પોતાના મગજમાં એ ઉતારી લેતા અને આ સરળ અભિનયથી પોતે ખાલી માત્ર હજી તો તૈયારીઓ જ કરે છે ત્યારે આંખમાંથી દળદળ આંસુ જતા રહે છે. જયશંકરની આંખમાંથી આંસુ સરવા લાગે છે. છેલ્લા શબ્દો પણ ઉચ્ચારી નથી શકતા. એક પત્ની છે જે લાચાર પત્નીની ભૂમિકા, પતિ જુગારી છે અને એની પત્નીની ભૂમિકા પોતે ભજવે છે, તો છેલ્લા શબ્દો પોતે બોલી નથી શકતા. હજી તો ખાલી માત્ર અભિનય કરે છે, પ્રેક્ટિસ કરે છે, ભજવવાનું તો બાકી છે. બાબુલના નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે અત્યારે જે તારી પર અસર છે એ અસર પ્રેક્ષકો પર થશે જ, એવી એને ખાતરી આપે છે. અને આવી અસર ઊભી કરવી એ નટનું કર્તવ્ય છે. નટ એટલે ભજવનાર, પાત્ર ભજવનાર. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. નારી પાત્ર મેં આગળ કીધું એમ કે મનમાં કલ્પના રાખતા અને આવી રીતે કલ્પનાઓ સાથે એ ભૂમિકાઓ ભજવતા. એટલે આ જે પાત્ર છે એ ભૂમિકાનું, લલિતાનું પાત્ર, એને પોતે એક ખૂબ જ ભણેલી પણ નહીં અને સાવ નિરક્ષર પણ નહીં અને સમજશક્તિ ધરાવતી એવી નારી મનમાં જે કલ્પના હતી એ કલ્પનાથી જ પોતે આ જુગલ જુગારી નાટકને સફળ બનાવવા પ્રયાસ કરે છે. ત્યાર પછી આગળ કહે છે કે દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. પરા એટલે કે શહેરની બહારનો ભાગ, શહેરથી દૂર એવી જગ્યાએ રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. હવે એક જ દિવસ અચાનક જ એક લલિતાની ભૂમિકાનો આદર્શ ચડી આવે છે. હવે ત્યાં જાય છે બાબુભાઈની ઘરે, બાબુભાઈ શેઠ છે એની ઘરે, તો ત્યારે ત્યાં એક સ્ત્રી પાત્ર છે, લલિતાની ભૂમિકાને આપેહૂબ પાત્ર એને નજરમાં આવે છે. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા, જે ભવિષ્યમાં એના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણે કન્યાને હતી એટલી જાણ બાબુભાઈને તેમજ તેના પત્નીને હતી, કૃષ્ણાબેનને હતી. આથી તેણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. એટલે જે બેન બાબુભાઈને મળવા આવવાના છે એ બેનની ભૂમિકા લલિતાને આબેહૂબ મળતી આવે એવી આ જયશંકરના મગજમાં ઠસાઈ જાય છે. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા. હજી કદાચ નક્કી જ થયું છે, લગ્ન થવાના બાકી છે. ભાવિ વધુ એટલે ભવિષ્યમાં થનાર વહુ, એનો આદર સત્કાર કરવા માટે કૃષ્ણાબેન અને બાબુભાઈ બંને લાગી પડે છે. એટલે શરમના શેરડા એ કન્યાના મુખ ઉપર આવે છે. સાસરે કદાચ આવતી હશે ત્યારે એને પહેલી વાર કદાચ આવતી હશે એટલે શરમ સંકોચ એનામાં હશે. મુખ હસી જતું અને છતાં ઠાવકા પણ તે સાચવી લેતા. શરમ આવતી અને હસું થઈ રહેતું પણ ગંભીરતા ધારણ કરી લેતા. ઠાવકા પણ એટલે ગંભીરતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની કૂચ આપોઆપ ઉકેલી ગઈ. જેમ આગળ કીધું હતું કે વિક્રમ સાથે જે સ્ત્રીની જેમ પોતાને પતિ સાથે જુગારના છંદે જે ચડેલો પતિ છે એની વચ્ચે જે પ્રેમ છે એની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. ગૂંચ એટલે કે મુશ્કેલી. લલિતા છે અને જુગલ બંનેનું જે મિલન થાય છે, પહેલું મિલન છે, એ મિલન જોતાં જ જયશંકરને પણ પોતાના નાટકમાં કેવી રીતે આ પાત્રને ન્યાય આપવો એની સમસ્યા મનમાં હતી એનો ઉકેલ મળી જાય છે. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી.
લલિતાના પોશાકનો પણ ઉકેલ મળી ગયો. હવે બેને જે કપડાં પહેર્યા છે એ આબેહૂબ લલિતાના જ કપડાંને મેળ આવતો હોય એવા કપડાં એમ જયશંકરને દેખાય છે. મને કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાંને તેનામાં પણ આવી હતી. હવે આવી રીતે એ બેન સાથે વાતચીત કરે છે, બેનના પોશાક વિશે, બેનની જે સાડી પહેરવાની રીત છે એમાં આવશે હમણાં વચ્ચે આગળ કે એમના બ્લાઉઝને પોલકા એટલે બ્લાઉઝ, એને બધી રીતે એ બેનનો પરિચય મેળવવાની પોતાની ઈચ્છા છે. શું કામ એને? તો કે લલિતાની ભૂમિકાને મળતું આ પાત્ર છે, એટલે લલિતાના પાત્રને સારો ન્યાય આપી શકે એટલે આ બેન સાથે વાતચીત કરવા માટે પોતે એક આગળ વાત મૂકે છે. એક નમતે બપોરે એટલે બપોર પછીના સમયમાં દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાંયોની બો બાંધતા હતા. બો એટલે કે દોરી. પોલકામાં દોરી બનાવેલી હશે એટલે બાંયો ઉપર ફૂલ એવા દોરીથી બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો. હવે એક જગ્યાએથી બીજા જગ્યાએ, એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાય છે પેલા બેનને મળવા. બેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એક બેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. જયશંકરને લલિતાનું પાત્ર ભજવવું છે એટલે બેનના પરિધાનને, બેનના પહેરવેશ જેવો જ પોતે પહેરવેશ પહેરી શકે અને બેનના બ્લાઉઝની સિલાઈ છે એવી જ સિલાઈ પોતે કરાવી શકે. એટલે એ રીતે એ દરજીનું, જેણે આ બેનના બ્લાઉઝ સીવા છે એ દરજીનું ઠામ ઠેકાણું લઈ લે છે. એ વખતે એમને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન અને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યું છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલ જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો. હવે મેં વાતચીત કરી બેન સાથે, તો બેનને તો એવો વિચાર પણ નહોતો, સ્વપ્ને પણ ખ્યાલ નહોતો, એટલે કે એને કોઈ એવું દૂર સુધી અંદાજ નહોતો કે હું આ અવલોકન શું કામ એને કરું છું. પણ મને ખબર હતી કે મારું આ અવલોકન છે એ રંગમંચ ઉપર સારી રીતે હું ઉતારી શકું એવી રીતે હું આ તૈયારી કરતો હતો. સાંગોપાંગ એટલે બધા જ અંગો સાથે, હસતું મોઢું અને છૂટથી, સંકોચથી એ બેને જે મને જવાબ આપ્યા એ બધી જ રીતે બેનની ભૂમિકાને હું મારા પાત્રમાં ઉતારવાનો હતો. મારા અભિનયમાં આ બેનને જ હું જાણે આ બેન બની ગયો હોઉં એ જ રીતે હું લલિતાની ભૂમિકા ભજવવાનો હતો. આમ 2-3 દિવસના અવલોકનથી લલિતાની ભૂમિકા મારા માટે તૈયાર થઈ જાય છે. હવે પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.